વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં પૂર્ણાંક સંખ્યાઓનો ભાગ 1 માં આપણે ભણ્યા હતા. ભાગ 1 ની અંદર આપણે સંખ્યા રેખાની વાત કરી હતી. પછી સંખ્યા રેખામાં આપણે ડાબી બાજુ ને જમણી બાજુ, ડાબી બાજુ નાની સંખ્યાઓ આવે, જમણી બાજુ મોટી સંખ્યાઓ આવે, એના વિશે ભણ્યા હતા. એના સિવાય આપણે સંખ્યા રેખાની અંદર એ પણ ભણ્યા હતા કે સંખ્યા રેખાની ઉપરની બાજુમાં, સંખ્યા રેખામાં ઉપર જઈએ તો ધન સંખ્યા આવે અને નીચે જઈએ તો ઋણ સંખ્યાઓ આવે. દાખલા તરીકે સબમરીન પાણીમાં છે તો ત્યાં ઋણ દ્વારા દર્શાવાય છે અને ઉપર વિમાન ઉડે છે તો એને ધન સંખ્યા દ્વારા દર્શાવાય છે. હવે આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર એક્ઝામ્પલ 5 સુધી આપણે વાત કરી હતી. હવે એક્ઝામ્પલ 6 છે. સૂચના પણ વાંચીએ અને સાથે દાખલો પણ ગણી જઈએ. નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવેલી છે? નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવેલી છે? એ લખો. પહેલો દાખલો છે એ 2 અને 9. સંખ્યા રેખા આપણે વિચારીએ, ધન સંખ્યાઓ છે એટલે ધન જ દર્શાવીશું. 1 2 3 4 5 6 7 8 અને 9. આપણા જોડે કઈ બે સંખ્યા છે? એક છે 2 અને બીજું છે 9. આ જમણી બાજુ કહેવાય. આ કઈ બાજુ? જમણી બાજુ. 9 છે તો પૂર્ણાંક 9 એ 2 ની જમણી બાજુ આવેલી સંખ્યા છે. નીચે જવાબમાં લખવાનું, જવાબ પૂર્ણાંક 9 એ પૂર્ણાંક 2 ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. દાખલો બી, -3 ને -8. માઇનસ માટે પણ આપણે સંખ્યા રેખા એક વખત દોરી લઈએ. બે દાખલા માટે આપણે સંખ્યા રેખા દોરીશું, પછી આપણે થોડું મગજની અંદર વિચારી લેવાનું કે ધન સંખ્યાઓને આપણે જમણી બાજુ દર્શાવવાની છે, ઋણ સંખ્યાઓને ડાબી બાજુ દર્શાવીને પછી લખી દેવાનું. અહીંયા ધન સંખ્યા ઓછી છે એટલે 1 અને 2 લખીશું. અહીંયા -8 સુધી છે તો -8 સુધી લખીશું. -3 -4 -8 સુધી સંખ્યાઓ આપેલી છે. -5 -6 -7 અને -8. તો એ એમ કહે છે કે જમણી બાજુએ, બરાબર છે. તો અહીંયા છે -8 અને આ છે -3. તો આ સાઈડ હોય તો ડાબી બાજુ હોય અને આ સાઈડ હોય તો જમણી બાજુ. તો જમણી બાજુ કઈ છે? -3. તો પૂર્ણાંક -3 એ -8 ની જમણી બાજુએ છે. એ સૂચનામાં લખેલું છે કે કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ છે. તો લખીએ, પૂર્ણાંક -3 એ પૂર્ણાંક -8 ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. જમણી બાજુએ આવેલી સંખ્યા છે. તમે જોઈ શકો છો, પૂર્ણાંક -3 એ -8 ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. ઓકે, આ એક્ઝામ્પલ બી થયો. હવે એક્ઝામ્પલ સી. એક્ઝામ્પલ સી શું કહે છે? 0 અને -1. તો તમે હવે મગજમાં થોડુંક વિચારી શકો, આગળ પણ સંખ્યા રેખાઓ તમે દોરેલી છે તો તમે વિચારી શકો કે અહીંયા 0 છે અને આ સાઈડ -1 છે. એનો મતલબ કે 0 આ સાઈડ આવશે એટલે નાની સંખ્યા રેખા દ્વારા દર્શાવીએ
0 અને 1 અને અહીંયા -1. તો 0 છે એ -1ની જમણી બાજુ આવેલી સંખ્યા છે. તો 0 એ પૂર્ણાંક -1ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. એક્ઝામ્પલ ડી ની વાત કરીએ. -11 અને 10. તો આની અંદર જુઓ 10 ધન સંખ્યા છે, -11 ઋણ છે. એનો મતલબ કે ધન સંખ્યા કઈ જગ્યા કઈ બાજુ આવે? જમણી બાજુ આવે. અને ઋણ સંખ્યા -11 ની. તો તમે આ ડાયરેક્ટ જ લખી શકો છો જવાબમાં. પૂર્ણાંક 10 એ પૂર્ણાંક -11ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. પછી એક્ઝામ્પલ ઈ ની વાત કરીએ. એક્ઝામ્પલ ઈ છે -6 અને 6. આમાં પણ પેલાની જેમ જ પૂર્ણાંક 6 એ પૂર્ણાંક -6ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. પૂર્ણાંક 6 એ પૂર્ણાંક -6ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. અને એક્ઝામ્પલ એફ છે 1 અને -11. એ આપણે ખાલી સમજી લઈએ કે -11 છે 1 અને -100. એફ છે 1 અને -100. આપણે લખતા નથી, સમજી લઈએ. -100 છે એ ડાબી બાજુ છે અને 1 છે એ જમણી બાજુ આવશે. તો લખી શકાય કે પૂર્ણાંક 1 એ -100ની જમણી બાજુ આવેલી સંખ્યા છે. લખી શકો ને? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી એક જાતે એફ છે, એ તમારી જાતે કાર્ય કરવાનું ઘરે. હવે આપણે એક્ઝામ્પલ 7ની વાત કરીએ. આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો. સૂચના એવી છે આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો. -0 અને -7. એક વખત આપણે ખાલી સંખ્યા રેખા દોરીશું. બાકીના દાખલાઓની અંદર આપણે સંખ્યા રેખા વિચારી લેવાની. મગજની અંદર થોડીક વિચારીને ચાલવાનું. દર વખતે આપણે સંખ્યા રેખા દોરવાની જરૂર પડશે નહીં. અહીંયા 0 છે, -7 સુધી છે, -1, -2, -3, -4, -5, -6, -7 વચ્ચેની શું કહે છે? આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો. એટલે 0 અને -7 આ આપેલું છે, આના વચ્ચેની આપણે જોડી લેવાની છે. અને ચડતા ક્રમમાં એટલે 7 પછી ચડતા ક્રમમાં આવશે 7 પછી મોટી સંખ્યા. ચડતા ક્રમમાં મોટી સંખ્યા આવે એટલે 7 પછી મોટી સંખ્યા આવે -6. માઇનસની અંદર જે નાની સંખ્યા હોય મોટી સંખ્યામાં આવે. એવું આપણે આગળ ભણ્યા હતા ને, ભાગ 1ની અંદર ભણ્યા હતા કે માઇનસની અંદર જે મોટી સંખ્યા હોય નાની અને નાની સંખ્યા હોય મોટી. એટલે 7 કરતાં -6 મોટી છે એટલે -6 પછી આવશે -5, -4, -3, -2 અને -1. 0 અને 7ની વચ્ચેની આટલી સંખ્યાઓ આવશે.
ચડતો ક્રમ, જવાબમાં લખવાનો ચડતો ક્રમ -6, -5, -4, -3, -2 અને -1. એક્ઝામ્પલ બી, -4 અને 4. -4 અને 4 આ સંખ્યા રેખા દોરેલી છે, તો જોઈએ -4 ને 4, તો આમાં પણ શરૂઆત અહીંથી જ કરીશું. -3, -2, -1, 0, 1, 2, 3 ને 4. ચડતો ક્રમ -4, -3, -2, -1, 0, 1, 2 અને 3. -4 ને 4 ની વચ્ચેની સંખ્યાઓ આ રીતે આવે. -4 નહીં લેવાનું, વચ્ચેની સંખ્યાઓ છે, એટલે -4 અને 4 વચ્ચેની સંખ્યા છે. તો વચ્ચેની સંખ્યાની અંદર -3, આ -4 અને -4 અને +4 નહીં લેવામાં આવે. -3, -2, -1, 0, 1, 2 અને 3 જ લેવાની વચ્ચેની સંખ્યાઓમાં. એક્ઝામ્પલ સી છે, -8 અને -15. यहाँ મિત્રો ખબર પડી ને, એક્ઝામ્પલ બીની અંદર વચ્ચેની સંખ્યા લેવાની છે. -4 ને 4 જે રીતે પહેલાં આગળનામાં લીધી હતી 0 અને -7, એટલે 0 અને -7 ના આવે. અહીંયા -4 પણ નહીં આવે અને +4 પણ નહીં આવે. એના વચ્ચેની -3, -2, પછી -1, 0, 1, 2 અને 3. એવી રીતે આની અંદર પણ ચડતો ક્રમ ગોઠવતા તો આપણે ડાબી સાઈડથી શરૂઆત કરીશું. પહેલાં આવશે -14, વચ્ચેની સંખ્યા છે એટલે -15 ને -8 નહીં આવે, એના વચ્ચેની સંખ્યાઓ આવી જોઈએ. -14, -13, -12, -11, -10, -9. 8 પણ નહીં આવે ને -15 પણ નહીં આવે. તો કઈ આવશે? -14, 15 નહીં આવે ને -8 નહીં આવે. -14, -13, -12, -11, -10 અને -9 આ વચ્ચેની સંખ્યાઓ છે. પછી એક્ઝામ્પલ ડી છે, -30 અને -23. એમાં પણ ચડતો ક્રમ આગળના દાખલામાં કર્યું એ પ્રમાણે -30 અને -23 નહીં આવે. એના વચ્ચેની સંખ્યા આપણે લઈએ તો -29, -28, -27, -26, -25 અને -24. આ બંને સંખ્યાઓના આવી જોઈએ, -30 અને -23. તો આ એક્ઝામ્પલ 7 હતો. હવે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 8 ઉપર જઈએ. એક્ઝામ્પલ 8 શું કહે છે? એક્ઝામ્પલ એ છે, -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો. -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી હતી કે માઇનસની અંદર જે નાની સંખ્યા આવે એ મોટી સંખ્યા આવે, અને મોટી સંખ્યા હોય એટલે કે ઋણની અંદર નાની સંખ્યા એ મોટી સંખ્યા આવે અને મોટી સંખ્યા એ નાની સંખ્યામાં આવે. હવે આપણે મોટા થઈ ગયા એટલે આપણે જે ઋણ સંખ્યાઓ છે એને આપણે માઇનસ બોલીશું અને ધન સંખ્યાઓ છે એને પ્લસ બોલીશું. એનસીઆરટીના અભ્યાસક્રમમાં પ્લસ અને માઇનસનો હવે ઉપયોગ થાય છે છઠ્ઠા ધોરણમાં. તો અહીંયા -20 થી મોટી સંખ્યાઓ આપણે લેવી છે અને 4 સંખ્યાઓ લખવી છે. તો કઈ આવશે? -19, -18, -17 અને -16. 4 સંખ્યાઓ મળી ગઈ. -20 કરતાં મોટી કઈ? -19.
-19 કરતાં મોટી કઈ? -18. -18 કરતાં મોટી કઈ સંખ્યા? -17. અને -17 કરતાં મોટી સંખ્યા કઈ? -16. તો આ તમને -20 કરતાં 4 મોટી સંખ્યાઓ મળે. એક્ઝામ્પલ બી છે -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. હમણાં વાત કરીએ પ્રમાણે કે મોટી સંખ્યા આવે તો -20 થી જે નાની સંખ્યાઓ બધી મોટી મળે, અને હવે -10 થી નાની સંખ્યા એટલે આપણે વાત કરી ને કે -10 થી જે મોટી સંખ્યાઓ આવે એ બધી નાની સંખ્યાઓમાં આવે. ઋણની અંદર જે મોટી સંખ્યાઓ એ નાનીમાં આવે. તો -10 થી મોટી કઈ કઈ સંખ્યાઓ આવશે? -11, -12, -13 અને -14. તો આ રીતે અહીંયા એક્ઝામ્પલ 8ની અંદર એ અને બી ના જવાબ તમે લખી શકો છો. હવે આગળ આપણે થોડીક વાત કરીએ. આગળ એક્ઝામ્પલ છે સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં એ પ્રશ્ન છે, જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? એક્ઝામ્પલ એ રકમ લખીએ. જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? સંખ્યા રેખા દોરવી પડશે. -4 છે ને એથી આપણે 4 પગલાં જમણી બાજુ જવાનું છે. -1, -2 અને -3 4 પગલાં જવાનું છે, એટલે 2 સુધી આપણે ઇનફ છે. સંખ્યા રેખા ત્યાં સુધી દોરી શકશો. શું કહે છે કે જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ, -2 છે જમણી બાજુ એટલે આ સાઈડ કહેવાય, ત્યાંથી 4 પગલાં એટલે -2 પછીના 4 પગલાં 1, 2, 3 અને 4 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે છે? 2. તો લખીએ આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો પૂર્ણાંક સંખ્યા 2 મળે. પહેલો પ્રશ્ન. બી, જો આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? જો આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? આ દાખલો છે પણ પ્રશ્ન સ્વરૂપનો દાખલો છે, તો એને પણ આપણે સંખ્યા રેખા દ્વારા દર્શાવીશું. 1 આપેલો છે, ધન આપ્યું છે એટલે આપણે ધન સંખ્યાઓ વધારે દર્શાવીશું. 1, 2, 3, 4,
5, 6 અને 7. ઋણ સંખ્યાનો કોઈ ઉલ્લેખ આપણે પ્રશ્નમાં કર્યો નથી, એટલે આપણે સંખ્યા રેખાને ધનમાં વધારે દર્શાવીશું, ખાલી ઋણમાં -1 જ દર્શાવી દઈએ. હજુ કે જો આપણે એકની ડાબી બાજુ આપણે ચાલવું પડશે. સોરી, સંખ્યા રેખા બી આપણે થોડુંક લાંબી દોરીશું. -3, -4 અને -5. બંને સાઈડ આપણે થોડીક સંખ્યા રેખા લંબાવી દઈએ, કે ડાબી બાજુ ને જમણી બાજુ ગમે તે પ્રશ્ન આવે તો આપણે એ રીતે સંખ્યા રેખા દોરી શકીએ. અહીંયા આપણે ડાબી બાજુ જવાનું છે, તો 1 અહીંયા 1 છે. રકમ ફરીથી જોઈએ. જો આપણે 1ની ડાબી બાજુ ચાલવાનું છે, હા, તો 1 પછી 5 પગલાં આપણે ડાબી બાજુ ચાલીએ. 1, 2, 3, 4 અને 5. તો કયો જવાબ મળશે? -4. જવાબમાં લખીએ આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો સંખ્યા, જો ડાબી બાજુ આપણે 1 પછીની 5 ડગલા આપણે ચાલીએ, 1, 2, 3, 4 અને 5. તો કઈ મળી આપણને? સંખ્યા -4 મળે. ઓકે, હવે એ જ રીતે એક્ઝામ્પલ સી છે. આ ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન શું કહે છે? જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ, જો આપણે સંખ્યા રેખા ઉપર -8 ઉપર હોઈએ તો -3 પર પહોંચવા માટે, તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે? કઈ દિશામાં ચાલવું પડે? શું કહે છે કે જો આપણી સંખ્યા -8 ઉપર હોઈએ અને -13 ઉપર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે? તો આપણે માઇનસ સંખ્યાઓ દર્શાવવી પડશે. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. થોડીક સંખ્યા રેખા લંબાઈએ. -11, -12 ને -13. બરાબર છે. હવે એમ કહે છે કે આપણે -8 ઉપર છીએ અને -8 ઉપરથી આપણે -13 ઉપર જવું છે. 1, 2, 3, 4 ને 5. તો કેટલા પગલાં આપણે ડાબી બાજુ ચાલવું પડ્યું? 5 પગલાં. કેટલા? 5 પગલાં. લખીએ -8 ઉપરથી -13 પર પહોંચવા માટે આપણે ડાબી બાજુ 5 એકમ અંતર ખસવું પડે. ઓકે, જોઈ શકો છો -8 થી 1, 2, 3, 4 ને 5. તો આપણે કેટલા એકમ અંતર ખસ્યા? 5 એકમ અંતર ખસવું પડે. એવો જ પ્રશ્ન એક્ઝામ્પલ ડી છે. શું કહે છે? જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ તો -1 ઉપર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે? જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ તો -1 પર પહોંચવા માટે
કઈ દિશામાં ચાલવું પડે? કઈ દિશામાં ચાલવું પડે? જવાબમાં જોઈએ કે સંખ્યા રેખા પર શું કહે છે? આપણે -6 પર છીએ. આ સંખ્યા રેખાની અંદર જ આપણે સમજી લઈએ. -6 પર છીએ અને -6 પર હોઈએ અને -1 પર પહોંચવો છે આપણે. તો -6 પર હોઈએ આ 6 પર અને -1 સુધી પહોંચવું છે, એટલે આટલા સુધી આ સંખ્યા રેખા આપણે દર્શાવી. તો કેટલા એકમ અંતર આપણે ચાલવું પડે? 1 2 3 4 ને 5. તમને ખ્યાલ છે કે આપણે એકની અંદર આ -1 છે એની અંદર -5 ઉમેરીએ તો આપણે 6 સુધી પહોંચીએ. તમે મૌખિક ગણતરી પણ કરી શકો. -1ની અંદર -5 ઉમેરીએ તો 6 સુધી પહોંચી ગયા. 1 અને 5 6, એટલે જવાબ તમને આ 6 મળી જાય. તો લખીએ -6 પરથી -1 પર પહોંચવા માટે આપણે કઈ બાજુ ચાલ્યા? જમણી બાજુ. આપણે 1 2 3 4 ને 5 આપણે 5 એકમ અંતર જમણી બાજુ ખસવું પડે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 6.1 એ પૂર્ણ થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 6.2 જોઈએ. સ્વાધ્યાય 6.2માં પણ આપણે આગળ જે સ્વાધ્યાય 6.1ની અંદર સંખ્યા રેખા જોઈ એ રીતના જ દાખલા છે. એમાં એક્ઝામ્પલ 1 છે, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો. એમાં એક્ઝામ્પલ એ છે 5માં 3 ઉમેરતા. સંખ્યા રેખા દોરીએ. ધન સંખ્યા આપણે વધારે લખીશું 2 3 4 5. ઠીક છે. અહીંયા બંને ધન સંખ્યાઓ છે એટલે આપણે સંખ્યા રેખા પર આપણે ધન સંખ્યા દર્શાવીએ. હવે એમ કહે છે કે 5માં 3 ઉમેરવાના છે. 5 છે અને એમાં 3 ઉમેરતા એટલે પ્લસ 5 + 3 થાય. શું થાય? 5 + 3. અને આગળ આપણે શીખ્યા એ પ્રમાણે કે જે પાછળની સંખ્યાની અંદર જે ચિહ્ન આવે એ રીતે આપણે કામ કરવું પડે. તો 5ની અંદર 3 ઉમેરવાના છે, 3 આગળ શું આવે છે? પ્લસ. અને પ્લસ આવે એનો મતલબ કે આપણે જમણી બાજુ ખસવું પડે. તો 5થી 3 એકમ અંતર આપણે જમણી બાજુ ખસતા 1 2 અને 3 કેટલા મળે? 8. અને જે રીતે ખસ્યા કેટલા? 3 એકમ અંતર. જે એકમ અંતર હોય એ આપણે ઉપરના બાજુમાં દર્શાવી દેવાનું. 1 2 અને 3 એકમ અંતર ખસ્યા એ દર્શાવી દેવાનું. કઈ રીતે આપણે ગયા? એરો આ રીતે દર્શાવવાનો. અહીંથી આમ જે રીતે ગયા હોય, આમથી આમ ગયા હોય તો એરો એ રીતે દર્શાવવાનો. તો અહીં 5માં 3 ઉમેરવા પૂર્ણાંક 5 પરથી 3 એકમ અંતર જમણી બાજુ ખસતા કેટલો જવાબ મળે છે? 8 મળે છે. માટે 5માં 3 ઉમેરતા 8 મળે. આ પહેલો દાખલો. એવી જ રીતે એક્ઝામ્પલ બી છે, -5માં 5 ઉમેરતા. -5માં 5 ઉમેરતા
તો -5 માં 5 ઉમેરતા તો આપણે આ રીતે એને લખી શકીએ -5 + 5. -5 ની અંદર 5 ઉમેરતા એટલે +5. તો આપણે જરા વિચારી લઈએ કે સંખ્યા રેખામાં -5 આપણે સુધી દોરવું પડશે અને -5 થી +5 છે. મેં કીધું ને પાછળની જે સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ રીતે કામ કરવું પડે. જો અહીંયા માઇનસ હોત તો આપણે ડાબી બાજુ ખસવું પડત, પણ અહીંયા પ્લસ છે એટલે આપણે જમણી બાજુ ખસવું પડશે. સંખ્યા રેખા દોરી લઈએ. અહીંયા +5 સુધી દોરવું પડશે, 2 3 4 સુધી દોરશો તો પણ ચાલશે. અહીંયા -5 દોરવું પડશે, -2 -3 -4 અને -5 સુધી આપણે દોરવું પડશે. ઓકે, લખીએ. અહીં -5 માં 5 ઉમેરતા અથવા ઉમેરવા પૂર્ણાંક, જો પૂર્ણાંક કયો છે -5, અલગ ચોક દ્વારા દર્શાવી. -5 છે એ -5 ની અંદર 5 ઉમેરવાના છે એટલે જમણી બાજુ આપણે 5 એકમ અંતર ખસીએ એટલે -5 પછી 5 એકમ અંતર ખસતા 1 2 3 4 અને 5 કયું આવે છે? 0 મળે. શું મળે? 0 મળે. અને અહીંયા કેટલા એકમ અંતર ખસ્યા? 5. જે રીતે અહીંયા 3 લખ્યા હતા ને ઉપર, એ તો અહીંયા 5 લખી દઈએ. તો અહીં -5 માં 5 ઉમેરવા પૂર્ણાંક -5 પરથી 5 એકમ અંતર પ્લસ છે એટલે જમણી બાજુ ખસતા 0 મળે. માટે આ જે જવાબ લખ્યો હતો એ રીતે -5 માં 5 ઉમેરતા 0 મળે. આ આપણો જવાબ 0 મળે. ઓકે, એક્ઝામ્પલ સી ની વાત કરીએ. એક્ઝામ્પલ સીમાં શું કહે છે? 2 માંથી 6 બાદ કરતા, 2 એટલે પ્લસ કહેવાય. આગળ આપણે કહ્યું હતું ને, આગળ કંઈ ન લખ્યું હોય એટલે આપણે પ્લસ સમજવાનું. માઇનસ હોય, આગળ ઋણ ચિહ્ન કર્યું તો એનો મતલબ કે માઇનસ છે, પણ કંઈ જ લખી ના હોય એટલે એને ધન પ્લસ સમજવાનું. 2 માંથી 6 બાદ કરતા સંખ્યા રેખા દોરીએ. जीरो 1 2 3 4 5 6 7 8. અહીંયા -1 -2 -3. જવાબમાં લખીએ 2 માંથી 6 બાદ કરતા, જો 2 છે ને એમાંથી -6. આનું આ રીતે થાય કે 2 માંથી 6 બાદ કરતા, એટલે એનો દાખલો આ રીતે થાય. 2 માંથી -6 બાદ કરતા. હવે વાત કરી હતી ને આપણે આગળ કે પ્લસ હોય તો જમણી બાજુ ખસવું પડે અને માઇનસ છે તો આપણે કઈ બાજુ ખસવું પડશે? ડાબી બાજુ ખસવું પડશે. અહીંયા -4 સુધી લઈ લે કે ડાબી બાજુ ખસવાનું છે એટલે. તો 2 માંથી 6 બાદ કરતા, તો હવે 2 થી શરૂઆત કરીને 6 એકમ અંતર આપણે ડાબી બાજુ ખસીએ તો 2 પછી 1 2 3 4 5 અને 6 કેટલા મળશે? -4. કઈ રીતે આપણે ખસ્યા? જેવી રીતે ખસ્યા એ રીતે આપણે એરો દર્શાવી દેવાનો. ઓકે, કેટલા એકમ અંતર આપણે ખસ્યા? 6 એકમ અંતર. તો જવાબ શું મળે છે? -4. તો 2 માંથી 6 બાદ કરતા પૂર્ણાંક 2 પરથી -6 છે એટલે 6 એકમ અંતર ડાબી બાજુ ખસતા
અહીંયા 6 આગળ ઋણ છે ને ડાબી બાજુ જવું પડે, ધન હોત તો જમણી બાજુ આપણે જવું પડે. 6 એકમ અંતર ડાબી બાજુ ખસતા -4 મળે. માટે રકમ ઉપરથી લખીએ 2 માંથી 6 બાદ કરતા કેટલા -4 મળે. એક્ઝામ્પલ ડી છે -2 માંથી 3 બાદ કરતા રકમ થોડી અલગ ચોકથી લખી, આ ઉપરનો નીચેનો દાખલો ભેગો ન થઈ જાય એટલા માટે. -2 માંથી 3 બાદ કરતા આને પણ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. વિચારી લઈએ -2 અને એમાંથી કેટલા બાદ કરવાના છે 3, તો -2 માંથી -3 બાદ કરવાના છે. બાદ કરતા માઇનસ છે એનો મતલબ કે આપણે સંખ્યા રેખા ઉપર 3 એકમ અંતર કઈ બાજુ ખસવું પડશે, માઇનસ છે એટલે ડાબી બાજુ ખસવું પડશે, પ્લસ હોય તો જમણી બાજુ, પણ માઇનસ છે એટલે આપણે ડાબી બાજુ ખસવું પડે. તો ઋણ આપણે દર્શાવીશું વધારે -1 -2 -3 -4 -5 અને -6. સંખ્યા રેખા પર દર્શાવીએ -2 માંથી 3 બાદ કરતા એટલે -2 પછી આપણે 3 એકમ અંતર ડાબી બાજુ ખસવું પડે, તો 1 2 અને 3 કેટલા મળે -5. કેટલા મળ્યા -5. કઈ રીતે આપણે ખસ્યા, આ રીતે ડાબી બાજુ ખસ્યા એટલે આપણે એરો ડાબી બાજુએ દર્શાવી દેવાનો, અહીંથી માંડી અને ડાબી બાજુએ -5 સુધી દર્શાવ્યા. અને કેટલા એકમ અંતર ખસ્યા 3, ત્યાં 3 લખી દેવાનું. જવાબમાં લખીએ -2 માંથી 3 બાદ કરવા અથવા કરતા પૂર્ણાંક ક્યાંથી શરૂઆત કરી હતી -2, પૂર્ણાંક -2 થી અથવા 2 પરથી 3 એકમ અંતર ડાબી બાજુ ખસતા 3 એકમ અંતર ડાબી બાજુ ખસતા 1 2 અને 3 તો કેટલા મળે -5 મળે. -5 મળે માટે જવાબમાં લખીએ -2 માંથી 3 બાદ કરતા -5 મળે.